ધોરાજીમાં 3 શખ્સો ઉપર હુમલો થતા દોડધામ મચી ગઈ હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીના નસીબ ચોક નજીક 3 શખ્સો પર 15 થી 17 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કોઈ અગમ્ય કારણોસર ધોરાજીમાં એક જ સમાજના લોકોમાં લાકડી પાઇપ તથા અન્ય હથિયાર વડે મારામારી થઈ હતી। તો ઈજાગ્રસ્ત થયેલ 3 શખ્સોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ધોરાજી સિટી પોલીસનો કાફલો હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો દ્વારા 3 શખ્સો પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દીપક ભાસ્કર મારું નામ છે। 15-20 જણાનું ટોળું હતું। કારણમાં એવું કે હું ત્યાંથી સમજૂતી કરવા મેં કીધું શું ભાઈ પાછળથી ગાડું કાઢો છો, તો એ લોકો ધોકા પાઇપો લઈ પથ્થરમારો કરી સીધો મારી ઉપર હુમલો કર્યો। એ લોકો ભાઈ છરી તલવારું લોખંડના સળિયા પાઇપો એવું બધું હતું। ઘરેથી બધા મને અડોશ પડોશવાળા બધા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા। ઇન્જર્ડ અમે ત્રણ જણા છીએ। પોલીસ આવીને ફરિયાદ લેવાનું કીધું છે હમણાં।